ક્યારેક જીવનમાં એવી રાત આવે છે જ્યારે આંખોમાં ઊંઘ નથી હોતી અને મનમાં હજારો વિચારો હોય છે. લાગે છે કે બસ હવે બધું પૂરું થઈ ગયું. કોઈ સમજતું નથી, કોઈ સાથ આપતું નથી અને જે પોતાના લાગતા હતા એ જ સૌથી વધારે દુઃખ આપી જાય છે. પણ યાદ રાખજે, ખરાબ સમય ક્યારેય કાયમ માટે નથી આવતો. આજે જે દુઃખ સહન કરી રહ્યો છે એ જ દુઃખ કાલે તારી તાકાત બનશે. લોકો તારી હાર જોશે પણ તું તારી મહેનત જો. લોકો તારી ભૂલો ગણશે પણ તું તારા સપના ગણ. કારણ કે દુનિયા ત્યારે જ તારી કિંમત સમજશે જ્યારે તું પોતાને સાબિત કરીશ. કોઈએ તને છોડ્યો હોય તો દુઃખ ન કર. કદાચ ભગવાન તને એવા લોકો માટે તૈયાર કરી રહ્યા છે જે તારી કિંમત સમજશે. કોઈએ તારો વિશ્વાસ તોડ્યો હોય તો તૂટી ન જજે. કારણ કે વિશ્વાસ તૂટવાથી માણસ નબળો નથી બનતો, માણસ વધારે સમજદાર બને છે. આજે જો તું એકલો છે તો તેનો અર્થ એ નથી કે તું હારી ગયો છે. ક્યારેક એકલાપો પણ જરૂરી હોય છે. કારણ કે ભીડમાં માણસ બીજાને ઓળખે છે પણ એકલામાં માણસ પોતાને ઓળખે છે. તારી આંખોમાં આંસુ છે, રડવા દે, પણ રડ્યા પછી ઊભો થજે. કારણ કે તારી કહાની હજુ પૂરી થઈ નથી. આજે જે લોકો તને કહે છે કે તું કંઈ નહીં કરી શકે, એ જ લોકો એક દિવસ તારી સફળતાનું ઉદાહરણ આપશે. તારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. તારી સફળતા જ તારો સૌથી મોટો જવાબ બનશે. ધીમે ચાલ પણ ચાલતો રહેજે. થાકી જા પણ અટકતો નહીં. હાર મળી જાય તો ફરી પ્રયાસ કરજે. કારણ કે હાર એ અંત નથી. હાર તો જીત તરફ જતો એક રસ્તો છે. યાદ રાખજે, જિંદગીમાં તોફાન આવે ત્યારે નાવ છોડવાની નથી, હિંમતથી હલેસા ચલાવવાના છે. આજે સમય ખરાબ છે એટલે તું ખરાબ નથી. આજે પરિસ્થિતિ તારી વિરુદ્ધ છે એટલે તારી કિસ્મત પણ તારી વિરુદ્ધ છે એવું નથી. એ દિવસ માટે આજે મહેનત કર, શાંત રહેજે, મજબૂત રહેજે અને પોતાના સપનાને ક્યારેય છોડતો નહીં. કારણ કે કદાચ તું જે જીવનનું સપનું જોઈ રહ્યો છે એ જીવન તારી રાહ જોઈ રહ્યું છે. બસ એક વાત યાદ રાખજે, તને તોડવા આવેલા લોકો એક દિવસ તારી સફળતા જોઈને પોતે જ તૂટી જશે. એટલે આજે દુઃખી ન થા. આજે મહેનત કર, આજે સહન કર, આજે પોતાને મજબૂત બનાવ. કારણ કે આવતીકાલે તારી કહાની કોઈ બીજાના આંસુ નહીં પણ તારી સફળતાની ખુશી લખશે. અને હા, તું હાર્યો નથી, તું બસ જીતવા માટે તૈયાર થઈ રહ્યો છે.